આજના સમયમાં લોન વિશે અવારનવાર તમે ઘણું સાંભળ્યું હશે। તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં 22 કરોડ લોકો અત્યારે એક્ટિવ લોનના ઈએમઆઈ ભરે છે। એમાંથી મોટા ભાગના લોકો પોતાની કરિયરની શરૂઆતમાં જ લોનની જાળમાં ફસાઈ જાય છે। એક લોન તમારી આર્થિક સ્થિતિને વેરવિખેર કરી નાખવા માટે પૂરતી છે। જે રીતે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ લોન પણ દર વખતે ખરાબ જ હોય એવું જરૂરી નથી। સમજી વિચારીને અને આયોજન કરીને લીધેલી લોનથી ફાયદો પણ થાય છે। આમ લોનના ફાયદા અને નુકસાન બંને છે, એટલે ઘણી વખત કન્ફ્યુઝન થાય છે કે લોન લેવી કે નહીં। તો આજના વિડીયોમાં આપણે લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 6 વાતોની ચર્ચા કરીશું। જો તમે આ 6 વાતોને ધ્યાનમાં લીધા વગર લોન લેશો તો 100% પછતાવું પડશે। લોન લેવી એ ખોટું નથી, પણ વિચાર્યા વગર લોન લેવી એ ખોટું છે। મુદ્દા નંબર 1, ખરેખર જરૂરત છે કે માત્ર ઈચ્છા તે જાણો। લોન લેતા પહેલા શાંત મનથી વિચારો કે જે વસ્તુ માટે લોન લઈ રહ્યા છો તે ખરેખર જરૂરી છે કે માત્ર એક ઈચ્છા। ઘણી વસ્તુઓ એવી હોય છે જેની ખરેખર જરૂર હોય છે, તો એવી વસ્તુ માટે લોન લેવી એ સારી બાબત છે, જેમ કે ધંધા માટે કે ઘર માટે। જ્યારે ઘણી વસ્તુઓ એવી હોય છે જેની આપણે ખરેખર જરૂરિયાત નથી હોતી, પણ માત્ર મિત્ર સર્કલમાં દેખાદેખી માટે જ ઈચ્છા થઈ હોય કે બધા મિત્રો પાસે છે તો મારી પાસે પણ હોવી જોઈએ, જેમ કે મોબાઈલ ફોન કે ફેશનને લગતી વસ્તુઓ। જો આવી વસ્તુઓ માટે તમે પણ લોન લેવાનું વિચારી રહ્યા હો તો રોકાઈ જાઓ। આવી લોન ભવિષ્યમાં તમને અફસોસ અને માનસિક તણાવનો હપ્તો પણ આપશે। મુદ્દા નંબર 2, અનુકૂળ સમયે લોન લો। ઘણી વખત લોન ખરેખર જરૂરિયાત હોય તો પણ એના લેવાનો સમય અનુકૂળ હોવો જોઈએ। એક 22 વર્ષના યુવાને લેપટોપની જરૂરત હોવાથી લોન લીધી। લેપટોપ કામ માટે ખૂબ જરૂરી હતું, એટલે 60,000નું લેપટોપ લીધું, જેની 5,000ની ઈએમઆઈ પર। પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ। આ યુવાનની ઓલરેડી બાઇકની 7,000ની ઈએમઆઈ ચાલુ હતી। હવે આ બંનેની ઈએમઆઈ જ 12,000 થઈ જતી હતી, એટલે પગારમાંથી ઈએમઆઈ કપાઈ જતા ખર્ચ બાદ કશું જ વધતું નહોતું। ઉલટાનું મિત્રો પાસેથી મહિનાના અંતે ઉધાર માંગવાની નોબત આવી ગઈ। જો આ યુવાને 7 મહિના રાહ જોઈને બાઇકની લોન પૂરી થયા બાદ લેપટોપ માટે લોન લીધી હોત તો આવી તકલીફો ના પડત। એટલા માટે જ જરૂરતની સાથે સાથે યોગ્ય અને આર્થિક રીતે અનુકૂળ સમયે જ લોન લેવી જોઈએ। મુદ્દા નંબર 3, ઈએમઆઈને નહીં પણ ખર્ચ બાદ ખરેખર વધતી આવકને ધ્યાનમાં રાખો। આ વાતમાં મોટાભાગના લોકો લોન લેતી વખતે ભૂલ કરે છે। બેંક લોન આપતી વખતે માત્ર તમારી મહિનાની આવક જુએ છે, ખરેખર કેટલા ખર્ચા છે તે બેંકને ખબર નથી હોતી। જો તમારી મહિનાની આવક 50,000 હશે તો બેંકવાળા તમને કહેશે કે 18,000ની ઈએમઆઈ તમારા માટે ઠીક રહેશે। હવે બેંકવાળાને એ ખબર નહીં હોય કે તમારા દર મહિનાનો ખર્ચ જ 30,000 જેટલો છે, તો એ ખર્ચ બાદ તમારી આવક માત્ર 20,000 જ છે। તો જો એમાંથી 18,000 ઈએમઆઈ કપાઈ જશે તો તમારી પાસે માત્ર 2,000 વધશે। અને જો કોઈ મહિને અણધાર્યો ખર્ચો આવી ગયો તો તમારે પૈસા ઉધાર લેવા જવું પડશે, એ નક્કી છે। એટલે લોન લેતી વખતે આ વાત જરૂરથી ધ્યાનમાં લેજો, નહીંતર હેરાન થવું પડશે। મુદ્દા નંબર 4, લોન ક્યાંથી લો છો એ પણ ખૂબ મહત્વનું છે। લોન લેવાનો નિર્ણય લઈ લીધા બાદ લોકો લોન ક્યાંથી લેવી એ વિચારવામાં વાર નથી લગાડતા, અને જે વિકલ્પ પહેલું મળે છે ત્યાંથી લોન લઈ લે છે, જે તેમને પાછળથી ખૂબ જ મોંઘું પડે છે। આજના સમયમાં લોન માટેના ઘણા વિકલ્પો મળી રહે છે, જેમ કે સરકારી બેંક, પ્રાઇવેટ બેંક, એનબીએફસી અને ઓનલાઈન લેન્ડિંગ એપ્સ, પરંતુ વ્યાજના રેટમાં જમીન આસમાનનો ફરક હોય છે। અત્યારે ઓનલાઈન લેન્ડિંગ એપ્સમાં ઓનલાઈન ખૂબ જ સરળતાથી અને ફટાફટ લોન મળી જાય છે, પણ એનો વ્યાજનો રેટ ખૂબ જ ઊંચો હોય છે, લગભગ 20થી 30% જેટલો। જ્યારે આ જ લોન તમે જો સરકારી બેંકમાંથી લો છો તો લગભગ 10થી 15% વ્યાજથી મળી જશે। એટલે લોન લેતા પહેલા આ બધા વિકલ્પો ચોક્કસથી તપાસો। વ્યાજ દરની સાથે સાથે પ્રોસેસિંગ ફી, પ્રીપેમેન્ટ ચાર્જ વગેરે પણ ચેક કરો। અને ખાસ એક વાત કે જો તમે જોબ કરતા હો તો એડવાન્સ સેલરીનો વિકલ્પ મળે છે કે નહીં તે તપાસો। જો આ સુવિધા ઉપલબ્ધ હોય તો તેને જ પસંદ કરો। મુદ્દા નંબર 5, ઓછામાં ઓછી રકમની લોન લો। જ્યારે તમે લોન લેવાનું નક્કી કરો ત્યારે એક વાતનું ધ્યાન રાખો કે વધુમાં વધુ ડાઉન પેમેન્ટ કરો અને ઓછામાં ઓછી રકમની લોન લો। કદાચ અત્યારે મોટી રકમ ડાઉન પેમેન્ટ તરીકે ભરવામાં અઘરું લાગશે, પણ વિશ્વાસ રાખો, આ તમને છેલ્લે ખૂબ જ ફાયદો કરાવશે। લોનની રકમ જેટલી ઓછી હશે એટલી તમારી ઈએમઆઈ ઓછી આવશે અને વ્યાજ પણ ઓછું ચૂકવવું પડશે, અને લોન પણ વહેલી પૂરી થશે।
એટલે લોન લેતી વખતે વધુમાં વધુ રકમ ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવો. વધુ રકમ સામે વધુ વ્યાજ ચૂકવવું પડશે, જે તમારી બચતને ખાઈ જશે. મુદ્દા નંબર 6, બેકઅપ પ્લાન તૈયાર રાખો. એક વાત હંમેશા યાદ રાખો મિત્રો, કે આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે ખરાબમાં ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઇમરજન્સી ફંડ તૈયાર કરી રાખો. 3 થી 4 મહિનાના EMI જેટલી રકમ આ ઇમરજન્સી ફંડમાં જમા કરો. આ રકમની FD કરો અથવા તો સેવિંગ એકાઉન્ટમાં રાખો. આ ઇમરજન્સી ફંડ તમને ખરાબમાં ખરાબ સમય પણ ડિફોલ્ટ થતા બચાવશે. એક સમજદાર અને લાંબુ વિચારવાવાળો વ્યક્તિ હંમેશા આવનારી પરિસ્થિતિ માટે પૂર્વ તૈયારી કરી રાખે છે. તો આ હતા એ 6 મુદ્દા જે લોન લેતી વખતે ચોક્કસ ધ્યાનમાં રાખવા જોઈએ. યાદ રાખો, દરેક વખતે લોન લેવી એ ખરાબ નથી હોતી. પોતાની જરૂરિયાતો અને આર્થિક કન્ડિશનને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લો. બને ત્યાં સુધી લોન લેવાથી બચો, પણ જો અનિવાર્ય હોય તો આ 6 બાબતોને ધ્યાનમાં રાખીને લોન બાબતે સમજદારીપૂર્વક નિર્ણય લો. કેમ કે એક સારી લોન તમારી પૈસાદાર બનવાની સફરમાં 4 ચાંદ લગાવી શકે છે. તે જ રીતે એક ખોટી લોન તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો, કમાતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.